विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન એમાં પ્રકરણ 4 જે ચાલી રહ્યું છે એમાં નિયમિત વર્તુળમાં ગતિ ટોપિક લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું. હવે એની બેઝિક ડિટેલ પરથી એ ક્યાં ઉપયોગ થાય છે અને એના ઉપયોગ કઈ કઈ વસ્તુઓ કાર્ય કરે છે અને એનાથી શું અવેલેબલ છે આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં. તો હું તમને કેટલાક એક્ઝામ્પલ આપવા માંગીશ જે વિડીયો દ્વારા હું તમને સમજાવું છું, એ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સર્ક્યુલર મોશન એટલે કે વર્તુળમય ગતિ કરતી કાર જુઓ કે જેને કેન્દ્રથી એ વર્તુળ ગતિપથ પર જે ગતિ કરે છે તો એની ત્રિજ્યા અને વેગની દિશા બતાવવામાં આવી છે અને એને પ્રવેગ કેન્દ્ર તરફની દિશામાં એરો દ્વારા a બરાબર v²/r મુજબ લાગે છે અને તેના માટે જે જરૂરી બળ છે એ F બરાબર ml એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી mv²/r જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ એ ખૂબ જરૂરી હોય છે. તો આ કેન્દ્રગામી બળ મળે તો પદાર્થ આ સર્ક્યુલર પથ એટલે કે વર્તુળ માર્ગ પર કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળ દ્વારા આ વર્તુળાકાર માર્ગની આસપાસ એની ઉપર ગતિ કરે છે. જેમ કે આ એક પથ્થર છે, હાથથી બાંધેલી દોરી સાથે આપણે ફેરવીએ તો એ નિયમિત વર્તુળમાં ગતિ કરશે અને અહીંયા પણ જે કેન્દ્રગામી બળ છે કોણ પૂરું પાડશે તો એ આ દોરી પૂરું પાડશે. આ જ પ્રમાણે સૂર્ય કેન્દ્રમાં છે અને આપણા બધા પ્લાનેટ્સ એટલે ગ્રહો છે એ માટે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે એ છે ગુરુત્વાકર્ષણ બળ કે જેના કારણે દરેક ગ્રહ સૂર્યની આસપાસ ફરે છે. હવે આ ઉદાહરણમાં ગાડી જ્યારે રસ્તા ઉપર ટર્ન લે છે એ વખતે એ ટર્નિંગ વખતે કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ પૂરું પાડે છે. તો હવે આ બધું આપણે સમજી લીધું કે કેવી રીતે નિયમિત વર્તુળમાં ગતિ ક્યાં ક્યાં કામ આવે છે. ઓકે, હવે કેટલાક સૂત્રો અગત્યના છે જે નિયમિત વર્તુળમય ગતિને સમજવામાં વધુ મદદરૂપ આવશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. નિયમિત વર્તુળમય ગતિ માટે સૌથી પહેલું છે કોણીય ઝડપ. તો આ કોણીય ઝડપ શું છે એની વિસ્તૃત ચર્ચા આપણે પ્રકરણ નંબર 6 અને 7 માં કરીશું આગળ. પરંતુ જે કોણીય ઝડપ છે, કોણીય ઝડપ કેમ નામ આવ્યું? તો કોણીય એટલે કે જ્યારે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ ભ્રમણ ગતિ કરે ને એ વખતે રેખીય સ્થાનાંતરની સાથે સાથે કોણીય સ્થાનાંતર પણ થાય છે. એટલે કે પદાર્થ જે છે એનું રેખીય તો સ્થાનાંતર થાય જ છે પણ એની સાથે ખૂણા સ્વરૂપે પણ એ કોણીય સ્થાનાંતર કરે છે. એટલે કે ભાઈ આ ગતિપથ જે વર્તુળમાં તો વર્તુળમય ગતિપથ માટે અહીંયા પદાર્થ બિંદુ P થી Q સુધી ગયો તો રેખીય સ્થાનાંતર ડેલ્ટા કર્યો. તો ખૂણામાં જુઓ, ખૂણો પણ અહીંયાથી અહીંયા એટલે કે ખૂણો બદલાવ એટલે કોણીય સ્થાનાંતર થયું તેમ કહેવાય. તો ડેલ્ટા થીટા ને આપણે કોણીય સ્થાનાંતર લઈએ અને આ ત્રિજ્યા છે. ઓકે, તો જુઓ સરેરાશ કોણીય ઝડપ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે એકમ સમયમાં પદાર્થે કરેલ કોણીય સ્થાનાંતર. જેમ આપણે રેખીય ઝડપ હતી ને એકમ સમયમાં પદાર્થ કાપેલું અંતર એ જ પ્રમાણે અંતરની જગ્યાએ અહીંયા કોણીય સ્થાનાંતર આવશે. તો અહીંયા કોણીય ઝડપ એ સરેરાશ કોણીય ઝડપ આવશે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો સૂત્ર સ્વરૂપે. એના માટે આપણે સરેરાશ એટલે સરેરાશની નિશાની બે કાઉન્સવાળી અને કોણીય ઝડપ માટે આ એક નવો સિમ્બોલ છે તમારા માટે. એની સંજ્ઞા છે ઓમેગા. આ નાનો w નથી. ઓકે, આ w નથી, આ ઓમેગા છે. આને બનાવવા માટે આવી રીતે w જેવો આકાર બનાવવાનો. તો આ ઓમેગા છે. ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t. કોણીય સ્થાનાંતર માટે ડેલ્ટા થીટા અને સમયગાળા માટે ડેલ્ટા t. કારણ કે t થી t ને સમયે આ ફેરફાર થાય છે એટલે ડેલ્ટા t લેવાનું. તો ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t. ઓકે, હવે હું તમને પ્રકરણ 2 માં એક ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાનો એ સૂત્ર બતાવે છે. એનો ઉપયોગ કરીએ તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો અહીંયા ડેલ્ટા થીટા છે અને ચાપ શું છે ડેલ્ટા r. ઓકે, અને ત્રિજ્યા શું થાય કેપિટલ R. તો જુઓ ખૂણો ડેલ્ટા થીટા મૂકી દો અને ચાપ આ થાય ને ડેલ્ટા r. ચાપ એટલે ડેલ્ટા અહીંયા સીધી રેખા સ્વરૂપે લઈએ તો ડેલ્ટા અને છેદમાં ત્રિજ્યા કેટલી છે
એમાં ડેલ્ટા ને કરતા બનાવો તો આપણને સૂત્ર મળશે r ડેલ્ટા થીટા r સામે જાય તો r ડેલ્ટા થીટા હવે સરેરાશ રેખીય ઝડપને આગળ વધારીએ તો સરેરાશ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે એક સૂત્ર મળશે તો સરેરાશ રેખીય ઝડપ આપણે જાણીએ છીએ કે v બરાબર ડેલ્ટા r બાય ડેલ્ટા t એકમ સમયગાળામાં પદાર્થ આવેલું રેખીય સ્થાનાંતર આ રેખીય સ્થાનાંતર ડેલ્ટા અને છેદમાં ડેલ્ટા આ v બરાબર હવે ડેલ્ટા r બરાબર શું મળ્યું આપણને ડેલ્ટા થીટા ફોર્મેટમાં કેપિટલ R ઇન્ટુ ડેલ્ટા થીટા આ ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા વધી ડેલ્ટા સ્મોલ r બરાબર કેપિટલ R ડેલ્ટા થીટા મળ્યું એ મૂકી દો તો આ ડેલ્ટા થીટા મૂકતા આ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t મળશે હવે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t શું છે સરેરાશ કોણીય ઝડપ છે તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t ની જગ્યાએ આપણે ઓમેગા મૂકી દીધો તો v બરાબર r ઓમેગા તો સરેરાશ રેખીય ઝડપ બરાબર કેપિટલ R ઇન્ટુ સરેરાશ કોણીય ઝડપ આ રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે ખબર પડી ગઈ આગળ વધીએ તો હવે બીજો પોઈન્ટ છે અહીંયા છે કે તત્કાલીન ઝડપ અને તત્કાલીન કોણીય ઝડપ લઈએ તેના માટે શું તો આ સરેરાશ નું શું થઈ જશે તત્કાલીન એમાં લિમિટ ડેલ્ટા t રેઝ ટુ 0 નો લક્ષ લેવામાં આવે છે એ પોઈન્ટ પરથી જ આ સૂત્ર મેળવવામાં આવે છે v બરાબર r ઓમેગા એટલે સરેરાશ નું શું થઈ જશે તત્કાલીન v બરાબર r ઓમેગા પર આપણું સામાન્ય સૂત્ર છે હવે બીજો પોઈન્ટ છે AC અને ઓમેગા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર AC એટલે કેન્દ્રગામી પ્રવેગ કાલે આપણે જોયું ને લાસ્ટ ટોપિકમાં તો AC એટલે કેન્દ્રગામી પ્રવેગ અને ઓમેગા એટલે કોણીય ઝડપ છે ત્યારે જોયું કે ઓમેગા એ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પર મેળવી શકાય AC બરાબર વિસ્તરણ પર r હોય છે આપણને ક્લિયર ખબર છે હવે v બરાબર શું મળ્યું છે r ઓમેગા મળી ગયું છે તો r ઓમેગા મૂકી દો તો v નો વર્ગ છે તો r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર થઈ જશે r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ના છેદમાં r ઉડી જાય તો r ઓમેગા સ્ક્વેર r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અને છેદમાં r માંથી r ઉડી જાય તો r ઓમેગા સ્ક્વેર બચે તો આ AC એટલે કોણીય કેન્દ્રગામી પ્રવેગ અને કોણીય વેગ અથવા તો ઝડપ વચ્ચેનો સંબંધ હવે ઠીક પોઈન્ટ છે કે નિયમિત વર્તુળમય ગતિનો આવર્તકાર કેપિટલ T નિયમિત વર્તુળમય ગતિનો આવર્તકાર કેપિટલ T આ શું છે હું તમને વ્યાખ્યા સહિત બતાવું કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય પદાર્થ જ્યારે એક દોલન પૂર્ણ કરે એટલે કે આમ ગતિ કરે જે નિયમિત વર્તુળમાં ગતિ કરે તો એક બિંદુથી શરૂઆત કરે પોતાની ગતિની તો પાછો તે જ બિંદુ પાસે આવે તો એક દોલન પૂર્ણ થયું છે તેમ કહેવાય હવે આ એક દોલન પૂર્ણ થાય તો સમય તો લાગે ને તો એ પ્રમાણે આવર્તકાર સમજો તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય જે છે એને આવર્તકાર કહેવાય તો આવર્તકાર બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય તો સમયગાળો ઉપર આવે અને દોલનોની સંખ્યા છેદમાં થાય અને સામાન્ય સૂત્ર છે ને કેપિટલ T બરાબર સ્મોલ t અપોન m આ તમને પ્રેક્ટિકલમાં બહુ કામ આવશે પ્રાયોગિક જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ને અહીંયા જર્નલ્સમાં લખવા માટે એ સૂત્રોમાં આ સૂત્રનો ઉપયોગ આવશે તો કેપિટલ T બરાબર સ્મોલ t અપોન n એ આવર્તકાર એ સામાન્ય સમય અને છેદમાં દોલનોની સંખ્યા સાથે સંકળાતો આવર્તકાર એ ખૂબ અગત્યનું છે અને એનો એકમ છે સેકન્ડ કારણ કે સમય જ છે એટલે સેકન્ડ હવે ચોથો પોઈન્ટ છે નિયમિત વર્તુળમય ગતિ માટે આવૃત્તિ આ તો ખૂબ અગત્યનો પોઈન્ટ છે આનો ઉપયોગ આપણે આગળ આપણે ચેપ્ટર નંબર કયો આવશે લગભગ 7 કે 8 આવશે એમાં આપણે દોલનો અને એની સામે તરંગો બરાબર એ પાર્ટ 2 માં બંને ચેપ્ટર્સ છે ચેપ્ટર નંબર 14 15 તો એ જે છે એમાં આ ફરીથી ભણવાનું છે પણ એ ઘણો સમય છે એને ભણવામાં 2-3 મહિના લાગશે પણ જે આ છે આવૃત્તિ એ એટલી અગત્યની છે કે દરેક વખત એનો કામ તો તમને આવડશે બરાબર એટલે આ ટોપિક બરાબર સમજો કે આવૃત્તિ એટલે શું તેને વ્યાખ્યા બતાવું કે એકમ સમયમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યા એકમ સમયમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યા આ આવર્તકાર જેવું છે અહીંયા એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય ને તો આવૃત્તિમાં ઉલટું એકમ સમયમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યા એટલે આપેલ સમય છે એમાં કેટલા દોલનો પૂર્ણ થયા એ તમને આવૃત્તિ આપશે તો આવૃત્તિનું સૂત્ર થાય આવૃત્તિ બરાબર દોલનોની સંખ્યા ભાગ્યા સમય ઓકે સૂત્ર પરથી પણ તમે વ્યાખ્યા જોઈ શકો છો કે આવૃત્તિ બરાબર એકમ સમયમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યા હવે આવૃત્તિને f બરાબર દોલનોની સંખ્યા n અને સમયગાળો t સ્વરૂપે f બરાબર સ્મોલ n અપોન t સ્વરૂપે પર લખી શકાય સામાન્ય સૂત્ર સ્વરૂપે પરંતુ જ્યારે n બરાબર 1 દોલન લઈ લો અને સમય t બરાબર એક આવર્તકાર કેપિટલ T જેટલો સમયગાળો લો તો f બરાબર 1 અપોન t
t થાય છે 1/t. અને આવૃત્તિના બે સિમ્બોલ છે, એક સ્મોલ f અને બીજું આ v જેવું પણ એ ન્યુ કહેવાય. એટલે શું કહેવાય? ન્યુ. આ ચોપડીની અંદર ઘણી વખતે ન્યુ લખવામાં આવે છે, પણ આપણે f વાપરીશું કારણ કે ન્યુ અને વેગનો સિમ્બોલ v એ બંને સરખા લાગે છે અને કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, એટલે આપણે f વાપરીશું. તો f બરાબર n upon t, f બરાબર 1 upon t. f બરાબર n upon t સામાન્ય સૂત્ર છે અને n બરાબર 1 દોલન કરવા માટે સમયગાળો આવર્તકાળ જેટલો લઈ લો તો f બરાબર 1 upon t પણ થાય છે. ઓકે, આ બધા અગત્યના સૂત્રો. એનો એકમ છે હર્ટ્ઝ. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકની યાદમાં હર્ટ્ઝ, અને એનો સિમ્બોલ છે hz, h સ્મોલ z. તો hz એટલે હર્ટ્ઝ, અથવા બીજો એકમ છે સેકન્ડ ઇન્વર્સ, એટલે કે આ સમયગાળો જે છે છેદમાં છે એટલે સેકન્ડ ઇન્વર્સ પણ એનો એકમ ચાલે છે. અને એનો 1 હર્ટ્ઝ બરાબર 1 સેકન્ડ ઇન્વર્સ પર લખાય છે. પરિમાણનું સૂત્ર હોય તો m0 l0 t - 1. ઓકે, અગત્યના સૂત્રોમાં વાત કરીએ છીએ, તમને આગળ દાખલામાં કામ આવશે. એમાં રેખીય ઝડપ એટલે કે રેખીય ઝડપનું એક સૂત્ર બતાવો તો એ રેખીય અંતર ભાગ્યા આવર્તકાળ પર લઈ શકાય. એટલે સમયગાળાની જગ્યાએ આવર્તકાળ લઈએ અને રેખીય અંતર જે કપાય, એક આવર્તકાળમાં કેટલો અંતર કપાય? તો પરિઘ જેટલો. કારણ કે અહીંયા નિયમિત વર્તુળમાં ગતિ છે, તો અહીંયાથી શરૂઆત કરો તો પાછો આવતા એક આખો વર્તુળ ફરે એટલે પરિઘ જેટલું અંતર કપાય. તો રેખીય અંતરની જગ્યાએ આપણે પરિઘ લઈશું અને સમયગાળાની જગ્યાએ આવર્તકાળ લઈશું. તો સૂત્ર બને v બરાબર, પરિઘ માટે જો અહીંયા મેં આકૃતિ દોરી છે, આ પરિઘ એટલે 2πr, કારણ કે ત્રિજ્યા છે અને આવર્તકાળ કેટલો? કેપિટલ T જેટલો. તો પરિઘની જગ્યાએ 2πr મૂકી દો, આવર્તકાળની જગ્યાએ કેપિટલ T મૂકી દો, તો 2πr/t એ રેખીય ઝડપનું સૂત્ર થાય છે, જે આગળ ઘણું કામ આવશે, યાદ રાખજો. હવે v બરાબર આ 1/t ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? f મૂકી દઈએ. તો 2πrf, કારણ લખી દઈએ કારણ કે f બરાબર 1/t. આ 1/t ની જગ્યાએ આપણે શું લખી દીધું? f. તો 2πrf. આવી રીતે આ સૂત્ર તૈયાર થયા. હવે કોણીય ઝડપ પણ ભણી લઈએ. કોણીય ઝડપ એટલે v બરાબર r ઓમેગા પરથી ઓમેગાને કરતા બનાવો તો v upon r, અને v upon r માં v બરાબર 2πrf મૂકી દો તો 2πrf upon r માં r કેન્સલ થઈ જાય, આ r કેન્સલ થઈ જાય તો 2πf બચશે. આ પણ ઓમેગાનું સૂત્ર છે, આગળ કામ આવશે. અને 2πf માં f બરાબર 1/t મૂકી દો તો 2π/t પણ ચાલે છે. નેક્સ્ટ કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી પ્રવેગમાં શું? તો x બરાબર v² upon r તો આપણે જોઈ ગયા છે. એને કમ્પેર કરો ઓમેગા સાથે તો v બરાબર r ઓમેગા મૂકી દો તો v નો વર્ગ થઈ જશે r² ઓમેગા સ્ક્વેર, અને છેદમાં r છે તો એક r ઉડી જશે તો r ઓમેગા સ્ક્વેર. આ તો આપણે આ ટોપિકમાં જોઈ ગયા. પરંતુ જ્યારે ઓમેગા બરાબર આપણે મેળવી ચૂક્યા 2πf, તો ઓમેગા સ્ક્વેર છે તો 2πf નો વર્ગ થઈ જશે 4π² f². ઓકે, તો r * 4π² f² પણ એની જગ્યાએ લખી શકાય છે. અને f બરાબર 1/t મૂકો તો અહીંયા f બરાબર 1/t મૂકતા શું થશે? r * 4π² અને 1/t² એટલે 4π²/t². આવી રીતે આવા સૂત્ર તૈયાર થાય છે, જેનો ઉપયોગ આગળ આવે તો ગભરાવાનું નથી. અહીંયાથી તૈયાર કરીને બરાબર લખશો અને આગળ દાખલા ગણશો.